ગઈકાલે 5:45 કોલ આવ્યો હતો કે એક બાળક અમરોલી વરિયાવ ખાતે ગટરમાં ડૂબી ગયો છે। સાંજે મને કોલ આવતા તમામ ટીમને મારી સુરત મહાનગરપાલિકાની પદાધિકારી ટીમ, ડ્રેનેજના ચેરમેન, સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ, હાઇડ્રોલિકની ટીમ અને ડ્રેનેજની ટીમ તમામ અધિકારીઓને સૂચના આપી તાત્કાલિક આ બાળક મળી જાય એ માટે પ્રયત્ન કરવામાં આવ્યા। પણ મોડી રાત સુધી 5 વાગ્યા સુધી હું ને ચેરમેનશ્રી મારો કાર્યક્રમ મુખ્યમંત્રી સાથે સુરતના વિકાસની માટે મિટિંગ હતી, કાર્યક્રમ હું કેન્સલ કરીને આજે એનડીઆરએફની ટીમને સવારે ચેરમેનશ્રી અને કલેક્ટરશ્રી સાથે અમે એનડીઆરએફ ટીમને પણ બોલાવી કારણ કે 23 કલાક પછી આપને આ બાળક મળ્યો છે। ઘટના ખૂબ જ દુઃખદ છે। પરિવાર સાથે હું સંવેદના વ્યક્ત કરું છું। ગઈકાલે જ મેં અને ચેરમેનશ્રીએ કમિશનર પણ સુરત આ ઘટના પહેલાં મિટિંગ એમને દિલ્હી હતી, અમે સૂચના આપી દીધી છે। આમાં કોઈ પણ કસૂર હશે અધિકારીએ તો તેની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે। આવી ઘટના બીજી વાર નહીં બને તે માટે કડક સૂચના પણ આપવામાં આવી છે। સુરત શહેરમાં ગઈકાલે ડ્રેનેજની અંદર જે ઢાંકણું ખુલ્લો હતો ને એક 2 વર્ષનો દીકરો, કોઈનો વાલ થયો દીકરો એમાં પડી ગયો અને એ ઘટનાને આજે 24 કલાક બાદ એ દીકરાનો મૃતદેહ હાથમાં લાગ્યો છે, જે ખૂબ જ દુઃખદ છે। અને આ જે દીકરાની ઘટના ઘટી એ કોઈ ભૂલ નહીં પરંતુ માનવ સર્જિત અને પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ અને બેદરકારી ભર્યા શાસનના કૂપ આપે આ ઘટના ઘટી છે। અધિકારીઓ માત્ર ઓફિસમાં બેસી રહે છે અને નાના કર્મચારીઓ શું કામગીરી કરી રહ્યા છે એનું સુપરવાઇઝન વ્યવસ્થિત કરતા નથી। ડ્રેનેજ કમિટીના ચેરમેન છે એ કોઈ દિવસ આવી રીતે ફિલ્ડ પર ઉતર્યા ના હોય અને ડ્રેનેજની સિસ્ટમમાં કે એના મેન્ટેનન્સમાં જેટલો ભ્રષ્ટાચાર થાય છે એટલો સુરત મહાનગરપાલિકાના બીજા કોઈ વિભાગમાં થતો નથી। એના ભ્રષ્ટાચાર બાબતે પણ રજૂઆત કરવા છતાં મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલ એને છાવરી રહ્યા છે, છાવરતા આવ્યા છે અને આગળ પણ છાવરશે। દુઃખ એ બાબતનું છે કે આજે એમની ગંભીર ભૂલના કારણે, બેદરકારીના કારણે 2 વર્ષનો કોઈનો વાલ થયો દીકરો જતો રહ્યો અને નિર્લજ્જ થઈને મેયરશ્રી આજે ક્રિકેટ રમતા હતા, એ પણ ખૂબ દુઃખદ બાબત છે। આપણે એટલી જ અપેક્ષા કરીએ કે આજે દીકરાની ડેડ બોડી મળી છે પરંતુ એના પરિવારને ન્યાય મળવો જોઈએ અને આવનારા સમયની અંદર આવી કોઈ ઘટના ના બને એના માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ નૈતિકતાના ધોરણે દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ। એ કાર્યવાહી પણ એવી હોવી જોઈએ કે એના માટે જવાબદાર માત્ર બેલદાર, ટેકનિકલ આસિસ્ટન્ટ, સુપરવાઇઝર નહીં પણ એસીમાં બેસનાર અધિકારી પણ હોવો જોઈએ અને ભારતીય જનતા પાર્ટીના જે ડ્રેનેજ વિભાગના ચેરમેન છે એને પણ એ જવાબદારી સ્વીકારીને એને પણ એનાથી પાણીછો આપવો જોઈએ અને છૂટો કરવો જોઈએ એના ચેરમેન પદ પરથી, કાં તો એમને નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું દેવું જોઈએ। આજે એક ઘટના આવી દુઃખદ ઘટના ઘટે અને આ ભારતીય જનતા પાર્ટીના શાસકોનું પેટનું પાણી ના હાલે કે એટલા બધા જાડી ચામડીના થઈ ગયા છે કે એમને કોઈ માનવતા જાણે કોઈ છે જ નથી અને આ ઘટના પણ એમના દિમાગમાં કે એમના ચહેરા પર દેખાય નહીં, એ ખૂબ દુઃખદ છે। આપણે એટલી જ અપેક્ષા રાખીએ કે આ ઘટના ખૂબ ગંભીર છે અને એના માટે ખૂબ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે કે જેથી આવનારા દિવસોમાં સુરતમાં આવી કોઈ ઘટના ના ઘટે।